तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 પર્યાવરણ આસપાસમાં પાઠ 15 ઠંડુ કે ગરમ। તો આપણે જે હવા બહારથી લઈએ છીએ તે ઘણી વખત તમને ઠંડી હવા પણ આવતી હોય અને ગરમ પણ। તો તેવી જ રીતે તમે ફૂંક મારો તો એના દ્વારા ઠંડુ પણ કરી શકાય અને ગરમ પણ કરી શકાય। તો કેવી રીતે આ સુંદર મજાનો પાઠ આપણે જોઈએ। અહીંયા એક સરસ મજાની કઠિયારાની વાર્તા આપેલી છે જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકીર હુસેને લખેલી છે। તે આપણે જોઈએ। એક કઠિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો। સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો। એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો, ત્યારે ખૂબ જ ઠંડી હતી, તેની આંગળીઓ થીજી ગઈ હતી। કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો, પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા। મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। તે આશ્ચર્યમાં પડી ગયા। આ બધું શું છે? એને તો નવાઈ લાગી કે આ આવી રીતે કેમ કરે છે, પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં। તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ। થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે। તો અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં। તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? જો આવી રીતે આપણે નમ્રતાથી કોઈ અજાણ્યા વ્યક્તિને પૂછીએ ને તો પણ એ સરસ મજાનો જવાબ આપતા હોય છે, પણ એને જેમ તેમ પૂછો તો એ સરખો જવાબ આપે નહીં। તો આ બાલિસ્તીએ જો એની પાસે આવી અને શાંતિથી પૂછે છે કે હું તમને કંઈક પૂછું? આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો। એને નવાઈ લાગી, સાથે સાથે આનંદ પણ થયો, પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ કહ્યું। કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું। પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું। એના હાથ થીજી ગયા છે એટલે વારંવાર એને ફૂંકો માર્યા કરતો હતો। મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું, ઓહો, તો એવું છે, અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા। થોડી જ વારમાં બપોર થઈ। કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો। તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો। તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા। લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો। બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા। તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો, તે ફરીથી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો। શું આગ તેના મોંમાંથી નીકળે છે? તો એને આવી રીતે આશ્ચર્ય જ થાય છે કે આ આગ શું આ ફૂંક મારે છે એટલે નીકળે છે? તેના મોઢાની અંદર આગ છે એવું આ બાલિસ્તીને લાગે છે। કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી। તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા। તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું, ફૂ ફૂ। અરે રે, બાલિસ્તીએ પોતાની જાતને કહે છે, તે ફરી ફૂંકો મારે છે, હવે શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યું। હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું। તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા। કેમ છો ભાઈ? તેમણે કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું? કઠિયારોએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો। મિયા બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું હતું કે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા, હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલેથી જ ખૂબ જ ગરમ છે, તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? ના ના મારા નાના મિત્ર, આ બટાટા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું। જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીએનો ચહેરો સફેદ થઈ ગયો।
તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. એમને તો બીક લાગવા માંડી કે આ કોક જાદુગર લાગે છે. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે. ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી આ શક્ય નથી. હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. ઝાકીર હુસેન. તો જોયું ને મિત્રો, ફૂંક દ્વારા કોઈ પણ વસ્તુને ગરમ પણ કરી શકાય અને ઠંડી પણ કરી શકાય છે. તો આવા બધા તમે અનુભવ તમારી ફૂંક દ્વારા જુદી જુદી વસ્તુઓ પર કરજો. આ કરો. મિયા બાલિસ્તીએ મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારો છો તો તમને કેવું લાગે છે? તો હા, શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથને ગરમ કરવા અમે ફૂંકો મારીએ છીએ. શિયાળામાં ઠંડા હાથ પર ફૂંક મારવાથી હાથને ગરમી મળે છે અને હાથ ગરમ થઈ જાય છે. તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે? ગરમ છે કે ઠંડી? તો મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની સરખામણીમાં થોડી ગરમ હોય છે. હવે તમારા હાથ તમારા મોંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગી? કેમ? તો હાથને મોંથી થોડો દૂર રાખતા હવા ઠંડી લાગે છે, કારણ કે મોંમાંથી આવતી હવા સાથે આજુબાજુની હવા શું કરે છે? ભળે છે. તેથી તે થોડી ઠંડી થઈ જાય છે. તેથી મોંમાંથી દૂર રાખેલા હાથ પર આવતી હવા થોડીક ઠંડી લાગે છે. વિચારો અને કહો. તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો? તો આ રૂમાલની ગળી વાળવાની અને એના ઉપર જોરથી ફૂંક મારવામાં આવે તો રૂમાલ ગરમ થાય છે. જ્યારે આંખ ઉપર તમને ઝાપટ વાગે તો તમે આ રૂમાલનો ઉપયોગ કરી શકો છો, અથવા તો આંખને કોઈ ઈજા થઈ હોય ત્યારે આ ફૂંક દ્વારા ગરમ કરેલા રૂમાલનો ઉપયોગ કરવાથી આંખને શેક અને આરામ મળે છે. જો અહીંયા તમને દેખાય છે કે એક છોકરાને વાગેલું છે અને એક છોકરી છે એ મોં વડે રૂમાલ પર ફૂંક મારે છે અને છોકરાની આંખ પર લગાવે છે. કાપડના ટુકડાની 3-4 ગળી કરો. હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ થયું? તો હા, જોરથી ફૂંક મારતા કપડું ગરમ થાય છે. બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? તો શું થાય? જીભ પર તે દાજી જાય અને જીભ પર બળતરા થાય અને આ બળતરા થવાના લીધે ચાવેલા બટેટાને મોંમાંથી બહાર કાઢી અને થૂકી દેવા પડે. તમે ક્યારેય કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાજ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો તમે નાના હોય અને દૂધ ભૂલથી ગરમ પી લો તો જીભ પર દાજી જવાનો અનુભવ થાય છે. અને આવી રીતે ખોરાક, તો જો રોટલી હોય તો રોટલીના તમે ટુકડા કરો તો એ ઠંડો થતો હોય છે, અથવા તો કંઈક પીવાનું પ્રવાહી હોય, ચા કે દૂધ કે કોફી, તો એને ફૂંક મારીને ઠંડી કરવામાં કે પંખા નીચે રાખીને ઠંડી કરવામાં આવે છે. જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, દાળ, રોટલી, ભાત, તો તમે કઈ રીતે કરશો? તો જો દાળ છે એને શું કરાય? તો એક વાટકીમાંથી બીજી વાટકીમાં આમથી આમ ફેરવવાથી દાળ ઠંડી થઈ જાય છે. રોટલીના કટકા કરી નાખવાથી રોટલી ઠંડી થઈ જાય. અને ભાત છે તો ભાતને ડીશની અંદર છૂટો પાથરી દેવામાં આવે તો એ ઝડપથી ઠંડો થઈ જાય છે. ચિત્ર 1. મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મિનીની ચા કે તેના મોંમાંથી ફૂંક છે એ હવા? તો શું વધારે ગરમ હોય? મિનીની ચા વધારે ગરમ હશે. ચિત્ર 2. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો માર્યા કરે છે. હવે વિચારો અને લખો, શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? તો સોનુના હાથ છે એ વધારે ઠંડા હોય.
તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો? તો સીટી વગાડવા માટે હવા ફૂંકવામાં આવે. ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પેટાવી હોય તો, કપડાં અથવા અન્ય વસ્તુઓ પર ધૂળ ઉડાડવા માટે, ચશ્માના કાચ સાફ કરવા માટે, ફુગ્ગો ફૂલાવવા માટે અને કાગળની ફરકડીને ફેરવવા માટે ફૂંક મારવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે અહીંયા આપેલું છે કાગળની સિસોટી બનાવો, તો તમે તે જરૂરથી બનાવજો. જો એની રીત અહીંયા આપેલી છે. 12 સેમી લાંબો અને 6 સેમી પહોળો કાગળનો ટુકડો લો. કાગળને અડધેથી વાળો. ચિત્ર 1 મુજબ. જો પહેલા ચિત્રની અંદર તમને દેખાય છે કે બરોબર વચ્ચેથી કાગળને વાળેલો છે. મધ્યમાંથી નાનું કાણું બનાવો, થોડું કાપો. ચિત્ર 2 માં બતાવ્યા મુજબ. જો બરોબર વચ્ચે એવું કાણું બનાવી અને એને કાપી લેવાનું છે. બંને બાજુથી કાગળને ઉપરની તરફ વાળો. તો ચિત્ર 3 ની અંદર તમને દેખાયું છે કે બે બાજુથી કાગળને થોડો થોડો વાળી દીધો છે. કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને તેમાં મોં રાખો. જો અહીંયા એક છોકરો એવી રીતે રાખી રહ્યો છે. તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો. કોની સિસોટી વધારે મોટી સંભળાય છે? તમારી કે તમારા મિત્રની? જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો. જુદી જુદી રીતે ફૂંક મારો. નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો. સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખો. તો અહીંયા તમને કેટલીક વસ્તુના નામ આપેલા છે. ચોકલેટનું રેપર, પાંદડું, ફુગ્ગો, પેનનું ઢાંકણ અને બીજી કોઈ વસ્તુ. તો ધીમે વાગે એ રીતે સૌથી મોટેથી અને સૌથી ધીમેથી વાગે એ રીતે ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી મોટી સિસોટી આ બધી વસ્તુમાંથી કોની વાગશે? તો પેનના ઢાંકણની. પછી છે બીજી કોઈ વસ્તુ, એટલે કે બંને હાથની આંગળીઓથી તમે સિસોટી વગાડો તો એ મોટેથી વાગશે. પછી છે પાંદડું, પછી છે ફુગ્ગો અને છેલ્લે ચોકલેટનું રેપર. તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો. તેમના ચિત્રો પણ ભેગા કરો. તો તમે જુદા જુદા અવાજ તમે આ બધી વસ્તુ દ્વારા ઓળખતા શીખશો. લખો. શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જે જ્યારે તેને વગાડવામાં આવ્યા ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે? તો આપણે એવી ઘણી બધી વસ્તુઓ જોઈ હોય છે, જેમ કે વાંસળી, શરણાઈ, વાજુ, બીન, સિતાર, ગિટાર જેવી વગેરે વસ્તુઓ. હવે છે આ કરો અને ચર્ચા કરો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા અને તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? તો મોંમાંથી નીકળતી હવામાંના ભેજને લીધે ચશ્માના કાચ થોડા ઝાંખા પડે છે અને તે પાણીના નાના બિંદુઓ છે અને એને કપડાં વડે લૂછવાથી ચશ્માના કાચ એકદમ સાફ થઈ જાય છે. એક કાચ લો, તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. આવું 3 થી 4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે? તો હા, કાચ ઉપર 3 થી 4 વાર ફૂંક મારતા કાચ ઝાંખો દેખાય છે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો? તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો? તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની હતી? તો જે મોંમાંથી હવા આવે એ કેવી હોય? થોડી ભીનાશ પડતી હોય, તેથી અરીસો ઝાંખો થાય છે. હવે તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? તો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે છાતી આપણી બહાર આવે છે અને શ્વાસ છોડીએ ત્યારે છાતી અંદર જતી હોય છે. તમારી છાતીને માપો. ઊંડો શ્વાસ લો. તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો. માપ, દાખલા તરીકે 70 સેન્ટીમીટર. હવે શ્વાસ બહાર કાઢો. ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો. તો માપ, દાખલા તરીકે 66 સેન્ટીમીટર થયું. તો તમારી છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો? જો હા, તો કેટલો જોવા મળ્યો હોય? તો 70 માંથી 66 બાદ કરી તો 4 સેન્ટીમીટરનો તફાવત જોવા મળે છે. હવે 1 મિનિટમાં કેટલા શ્વાસ?
તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? તો હા, ત્યારે આપણે હવાનો અનુભવ કરી શકીએ છીએ. 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? ગણો. તો શ્વાસ લગભગ 18 વખત અંદર લઈએ છીએ અને 18 વખત બહાર કાઢતા હોઈએ છીએ 1 મિનિટમાં. 30 કૂદકા મારો. તમે હાંફતા હોય તેવું લાગે છે? તો હા, 30 કૂદકા મારતા હાંફી જતો હોય એવું લાગે છે. હવે ફરી 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો. તો 1 મિનિટની અંદર કૂદકા મારી લીધા પછી શ્વાસ એકદમ હાંફતા હોય એટલે શ્વાસ વધારે પડતો આપણે લેતા હોઈએ અને છોડતા હોઈએ તો ત્યારે ગણશો તો 28 વખત જેટલો શ્વાસ અંદર અને બહાર તમે કાઢતા હશો. કૂદ્યા પહેલા અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો? તો તમે જોયું ને, પહેલા 18 વખત શ્વાસ અંદર બહાર કર્યો ને પછી 28 વખત. તો આવી રીતે 10 વખતનો તફાવત આવ્યો. તમારી અંદરની ઘડિયાળ. તમે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે. તમે ડોક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે. અવાજ ક્યાંથી આવે છે? શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે? તો હા, ડાબી બાજુએ આવેલા હૃદયમાંથી તે ધબકારા સંભળાય છે. તે હંમેશા ધક ધક એવો ઘડિયાળ જેવો અવાજ કરતી હોય છે અને ઘડિયાળની જેમ સતત ચાલ્યા જ કરતું હોય છે. શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે? તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો. ટ્યુબના એક છેડે ગળણી લગાવો. ગળણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો. ધ્યાનથી સાંભળો. શું તમે ધક ધક એવો અવાજ સાંભળ્યો? તો હા, મારા હૃદયના ધબકારા સાંભળ્યા છે. વળી રબરની ટ્યુબ અને ગળણીથી બનાવેલા સાદા સ્ટેથોસ્કોપની મદદથી હૃદયના ધબકારાનો અવાજ ધક ધક એમ ચોખ્ખો સાંભળવા મળતો હોય છે. હવે છે હવાનો પ્રવાહ. આ માટે 10-15 સેમી ત્રિજ્યાનો કાગળ લો. આ કાગળને સર્પાકાર કાપો. ચિત્ર 1માં બતાવ્યા મુજબ આવી રીતે ગોળ ગોળ કાગળને કાપવાનો છે. પહેલા ચિત્રમાં બતાવ્યો છે તેમ. આ સાપના માથાના ભાગે દોરી બાંધો. એક દોરી એના માથાના ભાગે બાંધેલી છે. તેને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપ હલનચલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરથી જુઓ, સાપ કઈ દિશામાં ફરે છે? જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે. આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો. જુઓ તે કઈ દિશામાં ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેના હલનચલનનું અવલોકન કરો. શું તમે સાપના હલનચલનથી સમજી શકો કે હવા ઉપર તરફ કે નીચે તરફ વહે છે? તો હા, સાપના હલનચલનથી આપણે સમજી શકતા હોઈએ છીએ કે હવા કઈ તરફ વહી રહી છે. અને આ સાપના ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાથી હું સમજી શકું છું કે તે હવા ઉપરથી નીચે તરફ વહે છે. આપણે શું શીખ્યા? જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો. તેનું કપાળ ફૂટી ગયું. દીદીએ તરત જ સ્કાર્ફ 4-5 વાર વાળ્યો. તેના પર ફૂંક મારી અને અમિતના કપાળ પર રાખ્યો. તમારા મતે દીદીએ આવું કેમ કર્યું? તો તેના કપાળે વાગેલા કપાળે શેક આપવા માટે દીદીએ આવું કર્યું. આપણે આગળ જોયું ને, આંખમાં વાગ્યું હતું તો રૂમાલને ગરમ કર્યો તો ઘડી વાળી. એવી રીતે આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ. દરેકનું એક એક ઉદાહરણ આપો. તો ભજીયું હોય, ભજીયું આપણે ગરમ ગરમ છે અને ખાવું છે તો આપણે એને તોડી નાખીએ અને પછી ફૂંક મારી અને ઠંડુ કરી લેતા હોઈએ છીએ. અને ઠંડા હાથને ગરમ કરવા માટે આપણે આપણા હાથ પર જોરથી ફૂંકો મારતા હોઈએ છીએ. તો આ એના ઉદાહરણ છે. તો આવા બધા ઉદાહરણ તમે પણ મેળવજો અને શીખજો. અને આવી બધી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા હવાના હલનચલન અને ઠંડી ગરમ હવા વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરજો.